जाइए जहाँ जाना है। હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો અત્યારે સવારમાં ચા બની રહી છે અને શું કહેવાય, ઉકાળો કળિયાતું બને છે. હવે આપણે જઈએ પેપર લેવા. હેલો ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ ચેનલ. અત્યારે હું ડિબેટો કરી રહ્યો છું અને સવારમાં મારો ભાઈ તે 6 વાગ્યામાં જતો રહ્યો હતો. એને જવાનો હતો બહાર, એટલે એને સ્વિમિંગ પુલ વોટર પાર્કમાં જવાનો હતો, એટલે એ જતો રહ્યો. પછી મારો બીજો ભાઈ છે એ હોસ્પિટલમાં છે અત્યારે, કારણ કે એને કણને એવું બધું ઘટી ગયું છે, એટલે ગયો છે. એ 3 દિવસથી ગયો છે. પહેલા દિવસે તો એમને જવાનો હતો, પછી એ કે હું આવી જઈશ. ત્યાં તો બીજો દિવસ એમને રહી ગયો, પછી ત્રીજો દિવસ એમ રહી ગયો, આ તો ચોથો દિવસ એમને રહી ગયો. कुछ कहना चाहते हो मम्मी? नहीं. અને મમ્મી અત્યારે દાળ ભાત બનાવે. ભાત થઈ ગયા છે અને દાળ બની ગઈ છે, ખાલી વઘારમાં મારાને બાકી. સ્નેહ મિલનનું કાર્ડ આવ્યું છે, એમાં અમારે નિકોલ જવાનું 27 તારીખે છે. 27 તારીખે રવિવારે જવાનું 4 વાગે, એટલે અમે બધા તો સવારે જતા રહેશું. ખબર નહીં હવે કેમ થાય એની ઉપર આધાર. અને જાદુગર આવવાનો છે, શો કરવા જાદુગર આવે છે. અને 3 વર્ષ પહેલાં 3 વર્ષ પહેલાં અલ્પા પટેલ ને એ બધા આવ્યા હતા. પછી પપ્પાને બધા જતા રહ્યા. હું તો સૂઈ ગઈ હતી. પછી સવારમાં વહેલી ઉઠીને પછી પાછી સૂઈ ગઈ હતી. તે 11-12 વાગે ઉઠી અને અત્યારે હું ડિબેટો કરું છું. પછી જમી લઈશું અમે, અને પછી પપ્પા આવે એટલે પપ્પા જોડે ટિફિન દાળ ભાત મોકલવાના છે. એમ ટિફિનમાં ભરીને પછી મોકલી દઈશું. પપ્પા લઈને જશે હોસ્પિટલ. અને બહુ બધા અકસ્માતો ને બધું બહુ થતું હોય છે અત્યારે, તો બહુ ચાલે છે. આગ લાગીને આનથી દિવ્ય ભાસ્કરમાં બહુ એવું આવ્યું છે. અને હા, એક ઓલો બી આવ્યું છે જે 26 લોકો કહેવાતે વાઘા બોર્ડરમાં બંધ કરી દીધું છે. પાકિસ્તાન લોકોએ અટેક કર્યો હતો
જે લોકો જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયા હતા એ લોકોને એટેક ઓલું શું કહેવાય મારી નાખ્યા હતા ગોળીઓથી ચાકુથી ખબર નહીં એ બધું થયું હતું એટલે એ બધું બંધ કરી દીધું છે એ બધું પેપરમાં છે અત્યારે અને ક્યાંક આગ લાગે ને એ કેમ કે તડકો એટલો પડે છે તો આગ તો લાગવાની જ છે એ બધું તો થવાનું જ છે અને सुबह सुबह हमने ये वाले दर्शन की गए भगवान जी का दर्शन किया सरस पूर्ति है धर्म दर्शन एमा अमुक क्वेश्चन आया है कया क्वेश्चन साव सहेला क्वेश्चन 5 क्वेश्चन है साव सहेला है ए तो आवड़ी जाए है बस आटलू हतुं बपोरे तड़का में क्या बहार नहीं निकलवानुं केटलो तड़को पड़े छे अत्यारे अने पप्पा काले नेमिलानुं लईने आव्या हता एटले जशुं आपणे पण वहेला जशुं सवारमां बपोर थाय त्यारे नहीं जाय केम के बहु तड़को पड़े ने पछी ना मजा आवे पछी जोईए हवे आपणे टाइम पेलो थयो 7 वाग्या छे अने 7 वाग्या छे अने खीचड़ी मूकी दीधी छे आपणे एमां वघारेली खीचड़ी करे छे बटेकु ने बधुं नाखीने आपणे करीए छे अने मम्मी अहींया जीરું साफ करे छे जीરું साफ करे छे अने आपणे हवे अगरबत्ती करीशुं अने बीजू आपणे प्लांट बताव्या था एक आ वाळुं प्लांट बताव्युं हतुं आ वाळुं अने का લીમડો ने बधुं छे पुदीनो ए बधुं बताव्युं हतुं सवारे अने आ अमे घर साफ कर्युं छे हवे आपणे करीशुं एक काम शुं काम करीशुं हाँ आपणे एक वस्तु बताववानुं अमे फरवा गया था ने त्याना फोटा आज ने काले बतावीश तमने सवारे अत्यारे तो नहीं बताऊं अत्यारे मोडुं थई जशे अने टाइम फटाफट जतो रहे खबर ज नहीं पड़ती टाइम फटाफट जतो रहे छे फटाफट अने एटलामां सांजे पड़ी गई खबर भी ना पड़ी तो जीरा में डारखा काटना होता है जीरो तो मैं साफ कर दीधुं तो हवे आमांथी शुं काढवानुं डाळखीओ आटली नानी नानी होय ने डाळखीओ ए काढवानी आटली नानी नानी होय झीणी ए काढीशुं बधुं साफ सफाई करीशुं रोटली थई गई हवे रोटली करवानी बाकी छे એટલે રોટલી કરી લઈએ खीचड़ी वघारी दीधी छे आपणे हमणां थई जशे ने हमणां थई जशे खीचड़ी एमां राख्यो छे ने अने भईलो हजी नहीं आयो वॉटर पार्क थी बहुत मज़ा आ गया लगता है बहुत मज़ा हमको तो कभी गए नहीं है वाटर पार्क तो जाऊँ नहीं मम्मी शू कहते कि वॉटर पार्क में जाए ने तो स्किन बगड़ी जाए एमां केटला गंदू गंदू पाणी होय गंदू पाणी होय के एकबीजाने रोग थाय हाँ एकबीजाने रोग होय ने गंदू पाणी होय बधा गंदा गंदा होता है पानी એટલે એ ગયો વોટર પાર્કમાં અને હજી ઓલો બીજો ભાઈ તો આવ્યો જ નહીં હોસ્પિટલમાંથી એને હજી બાટલો ચડે છે કેમ હજી બાટલો ચડે પછી આવશે 10 વાગે આવશે 10 વાગ્યા સુધી બાટલો ચાલશે પછી આવશે તો બહુ મોડું થઈ જશે और टाइम कैसा चल रहा है टाइम फटाफट जा रहा है
हमारे इधर एक चिपकली है, वो निकल नहीं रही, तो हम क्या कीजिएगा? हमें शू करें? वो चिपकली नहीं निकल रही। 5 दिन से सब कुछ खुला है तो भी जलसा कर रही है नीचे। એ ત્યાં ઠંડુ ઠંડુ હોય ને એટલે ત્યાં ખૂણામાં ઘરે જાય, બહાર ગેલેરીમાં ના જાય, બહાર ગરમ ગરમ હવા આવતી હોય ને એટલે ના જાય, અંદર આવતી રહી. ક્યારે આવી ગયા હશે ચીપકલી? હવે આપણે દીવાબત્તી નહીં કરવા, બધા દીવાબત્તી થાય છે. હજી કાકરી છે ઝીણી, મેં વીણી નાખ્યું પછી તો અમુક ઓલામાં બીજી કેરીમાં હતું ને એટલે જીરું નાખી દીધું હશે. એ બધે ઓલું બહુ થઈ ગયું છે, નકરું. चलो हम रोटली कर लेते हैं. रोटली बाकी से करने का हाँ. हमको शाम को है. हाँ ये सुधारी नाखी, हमने कोथमीर भी सुधार डाली है. हाँ બધું કાપી તોડી નાખી દીધું. હવે અત્યારે આપણે રોટલી કરીશું અને આપણે કોથમીર તો સમારી દીધી છે. હવે રોટલી કરશું આપણે. અને સાંજે શું જમવાનું છે? ખીચડી અને રોટલી. બપોરે કોઈ ખાધી નથી એટલે રોટલી ખાશું આપણે. અને ભાઈ તો ખબર નહીં ક્યારે આવે. પપ્પા પણ ખીચડી ખાશે, બધા ખીચડી જ ખાશે, ખાલી મમ્મી रोटली खासे. मुझे ऐसा लग रहा है कि हम घर साफ क्यों कर रहे हैं, वो विचारना कल करेंगे मेरी मम्मी के साथ कि घर को क्यों घड़े घड़े साफ करना पड़ता है. कुछ भी त्यौहार आते तो घर साफ होता था, घड़े घड़े झाड़ू लेके घूमना पड़ता है. तो कल विचारना करेंगे उसके साथ. अब हम रोटली कर लेते हैं, ठीक है? बाद में वो पूजा कर देंगे भगवान की, तब मिलते हैं आप सबसे. બપોરનો આટલો લોટ વધ્યો હતો એટલે આપણે અત્યારે કરી નાખીએ 2 રોટલીનો. ત્યાં સુધીમાં મમ્મી પણ નવરી થઈ જાય, પછી અગરબત્તી કરી નાખીએ. મારા પપ્પા છે ને એ બપોરે આ શું કહેવાય, પપૈયાના પાંદડા લઈને આવ્યા હતા. તો મમ્મી તો હા એનો જ્યુસ કરવાનું હતું, તો જ્યુસ તો કર્યું. તો મમ્મી તને કેવું લાગ્યું હતું જ્યુસ? એને પીધું ને હજી ઓલું ગ્લાસ ઓલા બોટલમાં નાખ્યું
તો એને એક ચમચી દીધું, એને થૂકે બહાર જઈને ચોકડીમાં. અને કેવું હતું, કારેલા જેવું હતું કે કારેલા કરતાં વધારે ઓલું. હા જો મમ્મી જેવું હોય વાગી જાય છે. નહીં બોલી ગઈ, કારેલા જેવું હશે, બહુ ઓલું કડવું કડવું કેવું હશે. और खिचड़ी થઈ ગઈ છે हमारी, तो देख लेते हैं. देख रहे हो मैम, इधर आइए, ये खोलो ना. ऐसी खिचड़ी बनी है, ऐसी बताते हैं हम. ऐसी हमारी खिचड़ी बनी है, बहुत अच्छी. આમાં બધું નાખ્યું હતું, હિંગ નાખી હતી, પછી બટેકું નાખ્યું હતું, પછી લીમડાના પાંદડા, પછી ના હતા ફ્રીજમાં, પછી સૂકું મરચું નાખ્યું હતું, પછી રાઈ, જીરું એ બધું નાખ્યું હતું, હળદર નાખી હતી, એટલે સરસ બને છે ખીચડી. હવે આને ખાશું. આ જે પાંદડા છે, પપૈયાના પાંદડા છે ને, એના ફ્રીજમાં એમને મૂકવાના મમ્મી, તો કોથળે મેં डाल के डालना पड़ेगा. કોથળી કઈ લેવાની? હારી જ છે ને કોથળી. આટલા પાન છે, હવે બીજાનું જ્યુસ કરી નાખ્યું બપોરે. 2 પાંદડાનું જ કરવાનું છે. हम ब्लॉग को एंड कर दे हैं. जो ब्लॉग गमे હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારા યુટ્યુબ ચેનલને. બાય.